હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે આપણો JEEનો સેકન્ડ લેક્ચર છે. ચેપ્ટર નંબર 1 આપણું રનિંગ છે, બરાબર ને? ધોરણ 12 ચેપ્ટર નંબર 1 સંબંધ વિધેયનું બીજો લેક્ચર. પહેલા લેક્ચરમાં આપણે સંબંધ પર આધારિત MCQ આપણે જોયા હતા. આજે આપણે વિધેય પર આધારિત MCQs જોવાના છીએ. હવે વિધેય આપણી પાસે કયા કયા છે તે તો તમને ખ્યાલ હશે જ, આપણે ઓલરેડી ભણી ગયા છીએ, બરાબર ને? આપણે ઓલરેડી આ ચેપ્ટર શીખી જ ગયા છીએ, બરાબર ને? વિધેયમાં સૌથી પહેલા તો શું આવે, તો એક એક વિધેય વ્યાપ્ત વિધેય આવે, બરાબર ને? પછી ત્યાર પછી એક આવે છે તમારો અનેક એક વિધેય. પછી આપણે જોઈએ છે સંયોજિત વિધેય. પછી પ્રતિવિધેય એટલે કે વ્યસ્ત સંપન્ન વિધેય, બરાબર ને? આટલા પ્રકારના આપણે વિધેય જોઈ ગયા છીએ. પણ ઘણો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે એકવાર વ્યાખ્યા પર હાઇલાઇટ કરી લઈએ, એકવાર રિવાઇઝ આપણે કરી લઈએ, બરાબર ને? એટલે તમારું થોડું હાઇલાઇટ થઈ જાય એટલે તમને થોડું ઝાખું યાદ આવે કે આપણે એવું કંઈ ભણી ગયા છીએ. તો પહેલા છે આપણું એક એક વિધેય. શું કે કન્ડિશન, બસ તમારે કન્ડિશન યાદ રાખવાની છે. શું યાદ રાખવાની છે? કે ફોર ઓલ x1, x2 બિલોંગ્સ ટુ કેપિટલ X માટે f of x1 બરાબર f of x2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2 થાય તો આપણે કહી શકીએ કે આપણું વિધેય એક એક છે. અથવા તો શોર્ટમાં સિમ્પલ, બરાબર, હિન્ટ તરીકે યાદ રાખો, તમારા પ્રદેશના જેટલા પણ ઘટકો છે ને, પ્રદેશના જેટલા પણ ઘટકો છે, બરાબર, એ બધા ઘટકોના આપણે વારાફરતી આપણે આપણા વિધેયમાં નાખીશું, બરાબર ને? ધારો કે તમારો પ્રદેશ કેપિટલ N છે, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, બરાબર, અને તમને કોઈ વિધેય તમને fx આપેલો છે, તો તમે શું કરશો? તો વારાફરતી પહેલા n બરાબર એટલે x ની વેલ્યુ તમે n માંથી 1 મૂકશો, તમને કઈ આઉટપુટ મળશે, બરાબર ને? તમે કઈ નાખશો તો તમને કઈ બહાર નીકળશે ને, એટલે કે તમે કઈ ઇનપુટ આપશો એટલે તમને આઉટપુટ મળશે. એનો મતલબ કે તમે 1 નાખશો તો કંઈક નીકળશે, 2 નાખશો તો પણ કંઈક નીકળશે, 3 નાખશો તો કંઈક નીકળશે. એટલે વારાફરતી તમે 1 બાય 1 તમે n માંથી 1 2 3 4 અપ ટુ ડોટ 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 ઘણી બધી વેલ્યુ છે ને, અનંત અસંખ્ય આપણી પાસે સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યામાં. તો વારાફરતી તમે નાખતા જાઓ, બરાબર ને? અને આન્સર જો દર વખત તમને અલગ મળે, 1 નાખ્યું ને તમને સમથિંગ એવું સમજો કે 2 મળી ગયું, 2 નાખ્યું ને તમને સમથિંગ 4 મળ્યું, 3 નાખ્યું તમને 6 મળ્યું, 4 નાખ્યું તમને 8 મળ્યું. સમજી ગયા છો મેં કયા વિધેયની વાત કરું છું? fx બરાબર 2x, બરાબર ને? આવું કંઈક વિધેય છે ને, તેમાં તમે વારાફરતી n માંથી વેલ્યુ નાખો છો. તમે એક વસ્તુ નોટિસ કરી હોય, તમે n બરાબર x ની વેલ્યુ જ્યારે તમે 1 નાખી ત્યારે તમને 2 મળે છે, બરાબર ને? 2 મળે છે. પછી તમારું એ પાછું 2 રિપીટ નથી થતું, પછી તમારો સેકન્ડ આન્સર 4 આવે છે, પછી થર્ડ 6 આવે છે. એનો મતલબ કે દર વખતે આન્સર કેવું છે? ડિફરન્ટ, એટલે કે અલગ અલગ મળે છે, બરાબર ને? આપણા ના જ જોઈતું છે. આ તમારી એક એકની કન્ડિશન જ છે. ઓકે, તો આવા વિધેયને શું કહેવાય? એક એક વિધેય કહેવાય છે. પરંતુ તમારી પાસે સપોઝ x સ્ક્વેર છે, fx બરાબર x સ્ક્વેર છે, અને તમારો જો પ્રદેશ કેપિટલ R હોય, હા, n હોય તો વાંધો નહીં, પણ જો કેપિટલ R અથવા કેપિટલ Z હોય, કેપિટલ R એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ ને કેપિટલ Z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, બરાબર? તો એ તમારો એક એક નહીં થશે. એનું રીઝન, કારણ કે તમારી પાસે કેપિટલ R માં +1 પણ છે અને -1 પણ છે, અને બંને તમે તમારા વિધેયમાં નાખો fx બરાબર x સ્ક્વેરમાં તો તમને આન્સર 1 મળે છે. બંનેનો આન્સર સેમ મળે છે ને, એ નથી જોઈતો આપણને. એ પાછું એક એક નથી, તો એક એવું વિધેય થવાનું તમારું અનેક એક વિધેય થશે. અનેક એક એટલે લાસ્ટમાં લખેલું છે કે જે વિધેય એક એક નથી તેને અનેક એક વિધેય કહે છે. હું તમને કન્ટેન્ટ બરાબર સમજાવી દઉં છું. એક એક વ્યાખ્યા, એક એક વ્યાપ, પ્રતિવિધેય, સંયોજિત બધું મેં તમને પ્રોપર સમજાય. થોડો સમય જશે, બરાબર, 5-10 મિનિટ જશે, પણ એકવાર તમને કન્ટેન્ટ સમજ પડી ગઈ ને, તમારા દાખલા ફટફટ થઈ જશે, એકદમ ઇઝીલી તમારા થઈ જશે. તો આઈ થિંક તમને આઈડિયા આવી ગયો છે કે એક એક કોને કહેવાય, બરાબર ને? એટલે ઇન શોર્ટ કે રિપીટ નહીં થવા જોઈએ, રિપીટેશન નહીં થવા જોઈએ, બરાબર? યુનિક આન્સર મળવું જોઈએ. તમે 1 નાખ્યું તો એનો આન્સર અલગ, પછી બીજું નાખે તો એનો આન્સર અલગ આવવું જોઈએ, બરાબર ને? એક એક સમજ પડે છે શબ્દથી? આ એક 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 એક, બરાબર ને? તમે આ નાખ્યું તો તમને આ જ મળવું જોઈએ, પછી આ નાખે તો પછી આ નહીં મળવું જોઈએ, પણ બીજું મળવું જોઈએ. ઓકે, તો એ છે તમારું એક એક વિધેય. પછી વ્યાપ્તની વાત કરી લે. જો f from x to y હોય તો ફોર ઓલ y બિલોંગ્સ ટુ કેપિટલ y માટે x બિલોંગ્સ ટુ કેપિટલ x એવું મળે કે જેથી fx બરાબર y થાય, તો વ્યાપ્ત વિધેય છે. એટલે તમારે fx બરાબર તમારું કેવું થવું જોઈએ? y થવું જોઈએ. આ તમારી મેઇન કન્ડિશન છે, બરાબર? આમાં પણ તમારી એ જ કન્ડિશન લાગે છે, આપણે અત્યારે એક એક માટે જોઈ ગયા. પણ આમાં કેવું છે કે અમારે તમારું ફોકસ તમારા સહપ્રદેશ પર કરવાનું છે. સહપ્રદેશના જે પણ ઘટકો છે, બરાબર? તો સહપ્રદેશના સપોઝ કેપિટલ N છે, બરાબર? સહપ્રદેશ ધારી લો કે કેપિટલ N છે, પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, તો બધા ઘટકો તમારા આવવા જ જોઈએ. તમે x ની વેલ્યુ તમે તમારા પ્રદેશમાંથી મૂકો છો તમારા fx માં, બરાબર ને? ઓકે, ચાલો.
તો મારી પાસે fx બરાબર શું છે તો કે 2x છે એવું સમજી લો. fx બરાબર મારી પાસે 2x છે અને n to n છે, બરાબર. તો શું એ વિધેય તમારું વ્યાપ્ત થશે? નહીં થશે. એનું રીઝન કે તમે x બરાબર 1 મૂકશો તો તમને 2 મળશે, પછી 2 મૂકશો તો તમને 4 મળશે. એટલે પહેલો જે કેપિટલ લાઈન એટલે કે જે સહપ્રદેશનો કેપિટલ લાઈન છે તેનો પહેલો ઘટક એટલે કે 1 તે તમારો નહીં આવવાનો આઉટપુટમાં. પછી તમારો 3 પણ નહીં આવવાનો, બરાબર, કારણ કે 2 પછી ડાયરેક્ટ 4 મળે છે. પછી તમને 6 મળશે એટલે કે વચ્ચે 5. એનો મતલબ કે બધી અયુગ્મ જે સંખ્યાઓ છે ને, અયુગ્મ પ્રાકૃતિક, તે બધી તમને નહીં મળવાની અને એ નહીં ચાલે, બરાબર. વ્યાપ્તમાં તમારો કમ્પલસરી તમારો જે સહપ્રદેશ છે ને તે તમારો આખો આવો જ જોઈએ, કમ્પલસરી. જો કેપિટલ લાઈન હોય તો 1, 2, 3, 4 બધા જ ઘટકો તમારા આઉટપુટમાં તમને મળવા જ જોઈએ, બરાબર. ઇનપુટ તમે કેમાંથી આપશો? તમારા પ્રદેશમાંથી ઇનપુટ આપશો. આઉટપુટ તમને તમારા સહપ્રદેશમાં મળશે. એટલે સહપ્રદેશમાં જે આઉટપુટ મળે છે તે બધા જ મળવા જોઈએ. કોઈ એક નહીં મળે તો નહીં ચાલે. 99 મળે અને એક નહીં મળે તો નહીં ચાલે, બરાબર. 100 ઘટક હોય તેમાંથી 99 તમને મળતા છે ને એક નહીં મળતો હોય તો એ વ્યાપ્ત નથી. અન્ડરસ્ટેન્ડ? સમજી ગયા? ગુડ. તો એ કહેવાય વ્યાપ્ત વિધેય. ત્યારબાદ છે તમારું પ્રતિવિધેય. જો એવું વિધેય g from y to x અસ્તિત્વ ધરાવે કે જેથી gf બરાબર ix અને fog બરાબર iy, તો f ને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય અને gf નું પ્રતિવિધેય એને f ઇન્વર્સ વડે દર્શાવે. એટલે કે આપણે શું લેવાનું છે? બે વિધેયોનું સંયોજન લેવાનું છે. એક gf અને fog તમારે શોધવાનું છે અને બંનેના બરાબર તદેવ વિધેય તમને મળવો જોઈએ. પણ જે તમારો gf નો તદેવ વિધેય છે તે તમારો x થી x પરનો તદેવ વિધેય થવો જોઈએ, એટલે કે i from x to x, બરાબર. એટલે ix from x to x. એટલે કે તમે જોવો તો તમે જોઈ શકો છો gf એટલે કે f નું પ્રદેશ એટલે કે શું છે તમારું x અને g નું સહપ્રદેશ એટલે કે x. એટલે x થી x પરનો વિધેય. સમજી ગયા? fog ની વાત કરીએ તો g નો પ્રદેશ એટલે કે y અને f નો સહપ્રદેશ એટલે કે y, એટલે y થી y પરનો વિધેય, બરાબર. એટલે iy. એટલે આ બે કન્ડિશનનું સમાધાન થાય, બરાબર. એટલે gf બરાબર તમને ix અને fog બરાબર iy તમને મળે તો તમે કહી શકો જે તમારું વિધેય જે પણ હશે, બરાબર, કયું તો કે f તે વ્યસ્ત સંપન્ન વિધેય છે અને જે તમારું જે g વિધેય મળશે, જે g હશે તે તમારું કોણ f નું પ્રતિવિધેય કહેવાય છે. સંયોજિત વિધેય છે આપણે હમણાં જ વાત કરી તેમ કે બે વિધેય તમને આપેલા f અને b બંનેનું સંયોજન. સંયોજન એટલે કે બંને ભેગા થાય તે, એટલે કે gf ને શું કહેવાય? સંયોજિત વિધેય કહેવાય છે. કેવી રીતે દર્શાવે? તો gf from f નો પ્રદેશ અને g નું સહપ્રદેશ. f નો પ્રદેશ એટલે શું છે તમારું a અને g નું સહપ્રદેશ એટલે કે c, એટલે કે a થી c પરનો તમારો વિધેય થશે. એટલે સંયોજિત વિધેયનું તમારું પ્રદેશ અને સહપ્રદેશ કેવી રીતે ફાઇનલ થશે? સમજી લો, સાંભળી લો. જે તમારો અહીંયા સેકન્ડ નંબર પર જે તમારો વિધેય છે તેનું પ્રદેશ અને ફર્સ્ટ નંબર પર છે તેનું સહપ્રદેશ, એટલે કે f નો પ્રદેશ, g નો સહપ્રદેશ. આ પ્રમાણે તમારે જોઈ લો. અહીંયા બી જોઈ લો. ix કેમ લખ્યું આપણે? iy કેમ નહીં લખ્યું? એનું રીઝન છે કે gf તમારો x થી x પરનો વિધેય છે એટલે. આ જોઈ લો, અહીંયા f છે તેનો પ્રદેશ શું છે તમને શું દેખાય? x દેખાય છે. અને અહીંયા g છે તેનો સહપ્રદેશ એટલે કે x, એટલે x થી x પરનો વિધેય. અને એ પ્રમાણે fog ની વાત કરીએ તો g નો પ્રદેશ શું છે તો y અને f નો સહપ્રદેશ એટલે કે y, એટલે y થી y પરનો વિધેય થવાનો. એટલે આપણે અહીંયા iy લખ્યું પેલું ix. ધેટ્સ ઇટ. કેવી રીતે દર્શાવે છે? તો gf ને આપણે શું કરીશું તો એના પ્રદેશ પર એપ્લાય કરીશું એટલે gf of x થશે, બરાબર ને. પ્રદેશનો પહેલો x એનો ઘટક છે અને એની વ્યાખ્યા શું છે? g of fx. g of fx થશે. એટલે કે આ તમારી સંયોજિત વિધેયની મેઇન કન્ડિશન છે, બરાબર. ફોર ઓલ x બિલોંગ્સ ટુ કેપિટલ A, એટલે કે જે x છે તે કોનો છે? કેપિટલ A, એટલે કે પ્રદેશનો ઘટક છે, બરાબર. તો આટલી તમારી વ્યાખ્યાઓ છે તે બધી ઇમ્પોર્ટન્ટ છે. હવે આ વ્યાખ્યાઓ પર આધારિત હવે આપણે MCQs જોવાના છીએ, બરાબર. બે લેક્ચર તમારા આ ટોપિક પર જ MCQs ચાલશે, બરાબર. કારણ કે આમાં 4 વસ્તુ છે. હવે બીજી એક વસ્તુ અહીંયા રિમાર્ક લખી દઈએ આપણે રિમાર્ક તરીકે, જે તમારા માટે કામની છે. ઓકે. હવે જે આપણે અહીંયા તમે જોયું કે પ્રતિવિધિને આપણે એક વ્યાખ્યા જોઈએ કે જો ભાઈ આ બે કન્ડિશનનું સમાધાન થાય એટલે કે gf બરાબર ix અને fog બરાબર iy થાય તો આપણે એવું કહી શકીએ કે f વ્યસ્ત સંપન્ન છે અને gf નું પ્રતિવિધેય. એ સિવાય આપણી પાસે એક બીજી પણ કન્ડિશન છે કે એના પરથી પણ આપણે ફાઇનલ કરી શકીએ કે આપણું જે વિધેય છે f, બરાબર, ઓકે, તે એનું વ્યસ્ત સંપન્ન છે કે નથી તે. તો તેના માટે કન્ડિશન છે, આ લખી લઈએ, જોઈ લો. જો f એક અને વ્યાપ્ત બંને વિધેય હોય તો f શું છે? હોય તો f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે, બરાબર.
એનો મતલબ કે જો તમારા એફ એટલે એનો મતલબ પહેલી બે વ્યાખ્યા જો તમને સમાધાન થાય, તમને એક વિધેય આપેલો છે એફ ફ્રોમ એન ટુ એન એફ એક્સ બરાબર સમથિંગ તમને આપેલું છે બરાબર. હવે તમને એમ પૂછેલું કે એક અને વ્યાપ્ત છે બરાબર, ક્વેશ્ચન માર્ક કરેલ છે એટલે તમારે બંને શોધી નાખવાનું. એક પણ આવી ગયો અને વ્યાપ્ત પણ આવી ગયું એવું આપણે ધારી લઈએ કે એક અને વ્યાપ્ત બંને આવી ગયો, તો એ વિધેયનું તમારું શું થાય તો પ્રતિવિધેય પણ પોસિબલ છે, મળશે જ બરાબર. હા, એક મળ્યું અને વ્યાપ્ત નહીં મળ્યું બરાબર, તો તમારું પ્રતિવિધેયનું અસ્તિત્વ નથી. અને એક ન મળ્યું ને વ્યાપ્ત મળ્યું તો પણ તમારા પ્રતિવિધેયનું અસ્તિત્વ નથી. એટલે ઇન શોર્ટ કહેવાનો મિનિંગ એ છે કે બંને જ વ્યાખ્યાનું સમાધાન થવું જોઈએ, એટલે કે બંને એક પણ આવવું જોઈએ અને વ્યાપ્ત પણ કમ્પલસરી આવવું જોઈએ, તો જ આપણે એવું કહી શકીએ કે એફ નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. તો આટલી થોડી વ્યાખ્યા છે ને એક રીમાં તમે લખી લો. હવે આપણે આના પર આધારિત એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. ઉપસ્થિત છે તમારી સમક્ષ પહેલો એમસીક્યુ. એફ ફ્રોમ આર ટુ આર જે એફ એક્સ બરાબર ઈ રેઝ ટુ એક્સ એ નંબર 1 એક અને વ્યાપ્ત છે, એક છે પરંતુ વ્યાપ્ત નથી, એક નથી પરંતુ વ્યાપ્ત છે અને બંને નથી. સ્ટાર્ટ કરીએ. ચલો તો સૌથી પહેલા આપણે એમસીક્યુ છે એટલે શોર્ટમાં જ કરીશું, ડાયરેક્ટ જ આન્સરમાં. તમને શું આપેલ છે? એફ એક્સ બરાબર ઈ રેઝ ટુ એક્સ આપેલ છે. ઓકે, હવે મેં જે તમને વાત કરી તેમ કે આપણા પ્રદેશમાંથી આપણે જે ઘટકો 1 by 1 આપણે નાખીશું ને બરાબર ને, 1 by 1 આપણે આમાં નાખીશું, એટલે કે આપણે એફએક્સમાં નાખીશું અને આન્સર રિપીટ નહીં થવો જોઈએ બરાબર ને, આપણા આન્સર રિપીટ નહીં થવા જોઈએ. ચલો આર છે, આરમાં ધન પૂર્ણાંક છે, ઋણ પૂર્ણાંક છે, 0 બધું જ આવી જશે બરાબર ને. પ્રાકૃતિક સંખ્યા આવી જશે, પૂર્ણાંક સંખ્યા આવી જશે, સમય અસમય ઓલ બરાબર ને. ચાલો સપોઝ હું સૌથી પહેલા 0 મૂકી દઉં તો ઈ રેઝ ટુ 0 એટલે મને 1 મળશે. હવે આપણે એ કાળજી રાખવાની છે કે 1 પાછું નહીં આવવું જોઈએ, તો આપણે શું કરીએ તો x બરાબર 1 મૂકીએ તો 1 મૂકીએ તો ઈ રેઝ ટુ 1, અને મને ખ્યાલ છે ત્યાં સુધી સ્મોલ ઈની વેલ્યુ મને ખબર છે ત્યાં સુધી 2.71 સમથિંગ તમારી ઈની વેલ્યુ તમને મળે છે, એટલે આન્સર તમને શું મળશે? 2.71 મળશે. ચાલો એક -1 પણ મૂકી જોઈએ તો ઈ રેઝ ટુ -1 એટલે કે 1/e. હવે 1/2 પોઈન્ટ સમથિંગ તમે કરશો એટલે કે 1 કરશો તો ઓબ્વિયસલી તમારો આન્સર 0 પોઈન્ટમાં જ તમને મળશે બરાબર. 1 એકવાર આવી ગયું, 1/માં તમારી સંખ્યા આવી ગઈ, એનો મતલબ કે તમારો આન્સર 0 પોઈન્ટ સમથિંગ તમને આન્સર મળશે. તો જોયો એક વસ્તુ તમે નોટિસ કરી કે મેં 3 વેલ્યુ મૂકી, કઈ એક તો પહેલા 0 મૂકી, એક 1 મૂકી અને એક -1 મૂકી બરાબર ને. તો તેમાંથી મને શું કન્ક્લુઝન મળે છે કે કોઈ પણ વેલ્યુ રિપીટ નથી થતી બરાબર ને. આપણે એકવાર જે વેલ્યુ નાખી તેનો જે આન્સર મળે છે બરાબર, તે પાછી રિપીટ નહીં થતી, એનો મતલબ કે આ વિધિ એક છે. અધરવાઇઝ તમારે બીજા કંઈક અમુક સભ્યોમાં નાખીને તમે ચેક કરો તો તમે કરી શકો છો, શ્યોર, વાય નોટ. પણ મેં અહીંયા ફાઇનલ થઈ ગયું, મારું ફાઇનલ થઈ ગયું છે કે ભાઈ એક છે બરાબર. તો હું સ્ટાર્ટ કરી દઉં આના માટે. તો એક આપણે અહીંયા ટાઇટલ આપી દઈએ. શું છે આપણી કન્ડિશન? ફોર ઓલ x1, x2 belongs to capital R માટે f of x1 બરાબર f of x2. that implies શું છે તમારે e raised to x1 બરાબર e raised to x2. બંને બાજુ સપોઝ આપણે log લઈએ અથવા તો બંને બાજુના શું કહેવાને આધાર કહેવાય ને, આધાર સરખા હોય તો આપણે ઘાતકોનો સરખામણો કરી શકીએ, એટલે x1 બરાબર x2 આપણે ડાયરેક્ટ લખી શકીએ, અથવા તો બીજી રીત કઈ છે તમારી, બંને બાજુ તમારે log લઈને કરવા પડશે બરાબર ને. એટલે f શું છે? 1 છે. ચલો હવે આપણે વાત કરી લઈએ વ્યાપ્ત બરાબર ને. વ્યાપ્તમાં તમને ખબર જ છે મેં હું વાત કરેલ તેમ કે આપણો જે સહપ્રદેશનો કેપિટલ આર છે બરાબર, તેના એક પણ ઘટક બાકી રહેવા નહીં જોઈએ બરાબર. એટલે કઈ રીતે હમણાં જે ખબર આપણે x બરાબર 1 નાખ્યું, 0 નાખ્યું, -1 નાખ્યું, તો આપણા આઉટપુટમાં શું મળ્યા? 0. પહેલા તો 1 મળ્યું, 1 આરમાં છે, યસ છે. 2 પોઈન્ટ સમથિંગ 2.71 મળે તે પણ આરમાં છે, અને 1/2.71 એટલે 0 પોઈન્ટ એ પણ તમારા આરમાં આવવાનો જ છે. કે ઇન શોર્ટ કે કોઈને કોઈ તમને આન્સર મળતા રહેવાના જ છે બરાબર ને, કોઈને કોઈ તમને આન્સર મળતા રહેશે અને એ કેપિટલ આર ના મળવાના જ છે. પણ આપણી પાસે એવી કોઈ x ની વેલ્યુ છે, એવી કોઈ x ની વેલ્યુ કે જે આપણે fx માં નાખીએ અને આપણને 0 મળી શકે? એનીવન? યસ બોલો, વિચારો. તમારી પાસે એવી કોઈ x ની વેલ્યુઝ છે? પ્રદેશની વાત કરું કે જે તમે તમારા વિધેયમાં તમે નાખો છો અને તમને આઉટપુટ એટલે જે તમને બહાર મળે છે, એટલે કે તમારો સહપ્રદેશમાં આઉટપુટ એટલે જે પણ તમને આન્સર મળે છે fx બરાબર y જે મળે છે, y કોનો છે? તો કે તમારા સહપ્રદેશનો છે બરાબર. એટલે આઉટપુટ જે મળે તેમાં એકાદ કોઈ 0 આન્સર મળી શકે એવું કોઈ x છે તમારી પાસે? નથી
કેમ નથી? કારણ કે e⁻x છે ને, તમે 0 પણ મૂકો છેલ્લે, બરાબર ને, 0 પણ તમે મૂકશો ને તો તમને આન્સર છેલ્લે 1 મળે છે, બરાબર. એટલે 0 તો નહીં મળતો. એટલે કે 0 એક એવી વેલ્યુ છે, બરાબર, 0 એક એવી વેલ્યુ છે આ કેપિટલ સહપ્રદેશ R ની કે જે તમારા એવું કોઈ x તમારી પાસે મળે જ નહીં કે જે તમે નાખો ને તમને મળી શકે. વ્યાપ માટે આપણે લખી શકીએ અહીં ફોર ઓલ, અથવા તો આપણે કોઈક લખી દઈએ, બરાબર ને, કોઈક y બિલોંગ્સ ટુ કેપિટલ R માટે એવો કોઈ x બિલોંગ્સ ટુ કેપિટલ R મળતો નથી કે જેથી શું થાય? fx બરાબર 0 થાય, બરાબર ને. આ તમારી મેઇન કન્ડિશન. f વ્યાપ્ત નથી. ઓકે, તો આના પરથી તમને આન્સર કયું મળી શકે? આપણી વ્યાખ્યા પ્રમાણે જ આપણે ફોલો થઈએ ને. અહીંયા પ્રત્યેક છે તો પ્રત્યેક જ લખીએ. પ્રત્યેક y બિલોંગ્સ ટુ આપણા માટે એવો કોઈ x બિલોંગ્સ ટુ મળતો નથી કે જેથી fx બરાબર y થાય, બરાબર. f વ્યાપ્ત નથી એટલે આન્સરમાં તમને શું થવાનું કે એવો ઓપ્શન કે જે એક છે પણ વ્યાપ્ત નથી. એક છે વ્યાપ્ત નથી એટલે તમારો આન્સર આવશે ઓપ્શન નંબર બી, બરાબર ને. સારા સમજ પડી જશે, બરાબર ને, કેવી રીતે એક માટે ચેક કરો ને કેવી રીતે વ્યાપ માટે ચેક કરો, બરાબર. ઓકે, MCQ છે એટલે તમારે એક્ઝામમાં શોર્ટમાં ફટાફટ તમારે આ રીતે ચેક કરી નાખવાનું. જોઈ લો. નંબર 16, f from n - 1 to n જે fx બરાબર x નો મહત્તમ અવિભાજ્ય અવયવ, તો f એ જે 4 ઓપ્શન છે તે જ આગળ હતા તે જ, બરાબર. હવે આપણે જો વિધેય પર જો આપણે ફોકસ કરીએ તો કેવું વિધેય આપેલું છે કે x નો મહત્તમ અવિભાજ્ય અવયવ, બરાબર ને. તમે જે પણ x નાખો છો તમારા વિધેયમાં, બરાબર ને, તો એ જે પણ હશે, ઓકે, ધારી લો કે 1 તો નથી નાખવાનું કે 1 ને તો કાઢી નાખે છે, બરાબર. તમારો જે પ્રદેશ છે તેમાંથી એકને કાઢી નાખેલો છે, બરાબર ને. જોઈ શકો છો તમે n - 1 છે એટલે તમારા પ્રદેશ કેવું છે તો કે 2 3 4 5 6 ટુ ડોટ. ધારો લો કે 2 નાખું છું, બરાબર ને. x ની જગ્યાએ હું 2 નાખું છું. 2 નો મહત્તમ અવિભાજ્ય અવયવ, 2 ના જો આપણે અવયવ પાડીએ, બરાબર, તો 2 × 1, બરાબર ને. તો મહત્તમ અવિભાજ્ય એટલે પોતે 2 જ થવાનો. 3 નાખીશું તો 3 આવશે. 4 નાખી દઈએ, બરાબર, 4. તો 4 નો અવયવ શું પડશે? 2 × 2, તો મહત્તમ અવિભાજ્ય કે 2 આવશે. 5 નાખીએ તો ઓબ્વિયસલી એ પોતે 5 જ આવશે. હવે 6 નાખીએ, બરાબર ને. 6 નાખીએ તો શું થાય તે? તો 6 નાખીશું એટલે 6 નો અવયવ શું પડશે? આ બાજુ f(6) બાબત 6, 6 નો મહત્તમ અવિભાજ્ય 6 ના ભાગ 2 × 3 પડશે. તો 2 અને 3 માંથી મહત્તમ અવિભાજ્ય અવયવ બંનેમાંથી મોટો અવિભાજ્ય અવયવ કયો છે? 3 આવશે ને. તો તમે f(6) નો આન્સર શું મળે છે? તમને 3 મળે છે. f(3) નો આન્સર પણ ઓબ્વિયસલી પોતે 3 જ મળે છે. પછી f(8) ની વાત કરીએ, 7 ની વાત કરીએ તો એમાં 7 જ આવવાનું છે, ઓબ્વિયસ છે. પછી 8 ની વાત કરીએ તો 8 નો અવયવ શું પડશે? તો 2 × 2 × 2, બરાબર ને. તો એ મહત્તમ અવિભાજ્ય એટલે 2 પોતે જ થશે. 9 ની વાત કરીએ, જો તમે f(9) જોશો તો 3 × 3 એટલે એમાં પણ તમને આન્સર શું મળશે? 3 જ મળશે ને. તો તમે જોઈ શકો છો કે એકથી વધારે આપણા પ્રદેશના ઘટકો એવા છે, બરાબર, કે જેનો આઉટપુટ સેમ મળે છે. કઈ? એક તો પોતે 2, પછી 4, પછી 6, બરાબર છે. 8, બરાબર ને. 8, 2, 4 અને 8 આ 3 ઘટકો એવા છે જે તમે તમારા વિધેયમાં નાખો છો અને તમને આઉટપુટ શું મળે છે? 2 2 2 મળે છે, બરાબર. એ જ પ્રમાણે આપણે 3 છે, પછી 6 છે અને 9 છે. આ 3 એવા ઘટકો છે, બરાબર, કે જે તમે તમારા આમાં fx માં નાખો છો અને તમને આઉટપુટ સેમ મળે છે, એટલે કે 3 3 3 મળે છે, બરાબર છે. તો આ પરથી તમે ફાઇનલ શું કન્ક્લુઝન લગાવી શકો? કોઈ મને કહી શકે? એક નથી, ધેટ્સ ઇટ, બરાબર ને. ચલો પેલા એક કમ્પ્લીટ થઈ ગયું તો આપણે અહીંયા લખી નાખીએ આન્સરમાં શું છે. અહીં
fx બરાબર x નો મહત્તમ અવિભાજ્ય અવયવ, બરાબર ને? તો અહીં એક એકની વાત કરી લઈએ. અહીં x1 બરાબર આપણે શું રાખીએ? 2 રાખીએ અને x2 બરાબર આપણે 4 રાખીએ, બરાબર? એટલે f(2) બરાબર મને શું મળશે? 2 મળશે અને f(4) બરાબર પણ મને 2 જ મળશે. Therefore f(2) is equals to f(4), પરંતુ 2 is not equals to 4 હોવાથી શું છે? f એક નથી વ્યાપ્ત. કઈ ખ્યાલ આવી કે? x1 બરાબર મેં 2 લીધા અને x2 બરાબર 4 લીધા અને બંને મેં મારા fx માં નાખી દીધા. તો f(2) મને શું મળશે? તો કે 2 નો મહત્તમ અવિભાજ્ય એટલે કે 2 પોતે જ મળશે અને f(4) નો મતલબ કે 4 નો મહત્તમ અવિભાજ્ય એટલે કે 2 મળશે. તો બંનેના આન્સર તો સેમ આવી ગયા. જોઈ ને, તમે જોઈ શકો છો આઉટપુટ સેમ મળ્યા ને. એટલે આપણે જ લખ્યું કે f(2) બરાબર f(4) એ તમને આન્સરમાં છે, પરંતુ આ બે કેવા છે? સરખા નથી, બરાબર ને? ઓકે, એનો મતલબ શું થાય? f એક નથી. હવે અહીંયા જો હા, એ વસ્તુ તમને ખબર છે કે 2 બરાબર 2 હતે, બરાબર ને? તો એ સરખું જ આવતું, પણ અહીંયા 2 અને 4 ક્યાં છે? x1 અને x2 ક્યાં છે? સરખા નથી. એટલે આપણે એવું કહી શકીએ કે f એક નથી. હવે વ્યાપ્તની વાત કરી લઈએ તો વ્યાપ્તમાં તો કેપિટલ N આખા આવો જ જોઈએ ને, બરાબર ને? તમારું જે આ સહપ્રદેશ છે તે તમારે આખા આવવું જોઈએ. તો સહપ્રદેશમાં તમે જોઈ શકો છો 1 તો આવવાનો જ નથી, કારણ કે 1 ને તો આમાંથી બાદ જ કરેલો છે, બરાબર ને? તમારે પ્રદેશમાંથી જ બાદ કરી દીધેલો છે, તો સહપ્રદેશમાં આમ તો ક્વેશ્ચન જ નથી. 2 આમાં 2 આવશે, 2 આવશે, બરાબર? 3 પણ આવશે, 4 નહીં આવશે, બરાબર ને? કારણ કે મહત્તમ અવિભાજ્ય અવયવની વાત કરી છે, એટલે કે તમને આઉટપુટ જે પણ મળશે તે બધી અવિભાજ્ય સંખ્યાઓ મળશે. તમને કઈ મળશે? અવિભાજ્ય સંખ્યાઓ. એટલે કઈ મળશે? 2 છે, 3 છે, 5, 7, બરાબર ને? આવી બધી તમને 11, આવી બધી તમને અવિભાજ્ય 13, આવી બધી સંખ્યા મળશે. તો વોટ અબાઉટ ધ બિટવીન નંબર્સ? બિટવીન નંબર્સ એટલે કે 1, વોટ અબાઉટ 1, વોટ અબાઉટ 4, 6, 8, 9, 10, 12, આ બધા નંબર ક્યાં ગયા? આ બધા નંબર તો તમારા સહપ્રદેશના બાકી રહી જાવ ને કે નહીં, બરાબર ને? એનો મતલબ કે આ વ્યાપ્ત પણ નથી. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈએ કે અહીં પ્રત્યેક y બિલોંગ્સ ટુ કેપિટલ Y માટે, અથવા તો આપણું શું છે? કેપિટલ N માટે એવો કોઈક x બિલોંગ્સ ટુ n-1 મળતો નથી કે જેથી શું થાય? fx બરાબર કોઈ પણ એક ઘટક આપણે લઈ લઈએ. શું લઈ લઈએ? 1 નથી મળે, 1 તો મળે નહીં. એટલે આપણે કામ કરીએ, થાય. તમે કોઈ પણ લઈ શકો, બરાબર ને? જે નથી આવતું તે મને કોઈ પણ એક તમારે અહીંયા લખી દઉં. therefore f શું છે? વ્યાપ્ત નથી. આન્સરમાં તમને કઈ દેખાય? એક અને વ્યાપ્ત બંને નથી. એટલે કે આમ તમારો આન્સર આવશે ઓપ્શન નંબર ડી તમને મળશે, બરાબર છે? આન્સર વેરીફાઈ કરી જોઈએ. ઓકે, ડન. સમજ પડી? f from R to R જ્યાં fx બરાબર sin of 2x plus 3, તો f એ આગળના 4 ઓપ્શન તે જ, બરાબર? ચલો, હવે તમારો વિધેય કયો છે? સાઇન વિધેય આપેલું છે ને? તો સાઇન વિધેય છે તો તમારે એક એક માટે ચેક કરીએ, બરાબર ને? તો આપણી પાસે R માંથી એવી ઘણી બધી વેલ્યુઝ છે, બરાબર ને? જે આપણે આમાં મૂકીએ અને આપણા આન્સર રિપીટ નહીં થવા જોઈએ. જોઈ લઈએ. ચલો, સપોઝ હું x બરાબર અહીંયા -3/2 મૂકું. -3/2 જોજો. બરાબર ને? એટલે પહેલા તો આપણે cos 0 કરીએ, બરાબર ને? જે cos છે તેને 0 કરીએ, એટલે sin 0 નો આન્સર મને શું મળશે? 0 મળશે, બરાબર ને? તો પહેલા હલ કરીએ. અહીં x1 બરાબર કેટલા? -3/2 ચાલશે ને? કારણ કે 2 2 કેન્સલ, -3 પ્લસ એટલે 0 તમને મળશે. ધેટ ઇમ્પ્લાઇઝ f of -3/2 બરાબર મને મળશે sin of 2 into -3/2 પ્લસ 3, એટલે તમને ફાઇનલી મળશે અહીંયા sin 0, એટલે અહીંયા મને મળશે 0. હવે આપણી પાસે એવી કોઈ બીજી વેલ્યુ છે x ની કયા તમારા પ્રદેશમાં, બરાબર?
કે જેના જે આપણે એક્સના જે સ્થાન પર મૂકીએ ને તમને શું કો 0 મળી જાય એવું કંઈ છે તો આપણે જોઈ બરાબર ને. તો એવી કોઈ આપણી પાસે વેલ્યુ અવેલેબલ છે? યસ છે. કઈ છે તો કે અને x2 બરાબર પાઈ -3/2 આપણે મૂકીએ કારણ કે પાઈ એટલે કે 3.14 3.14 ઓછા 3 એટલે 0.14/2 બરાબર છે. સમજ પડી? એટલે આન્સર તમને જે પણ મળશે તમારો વાસ્તવિક સંખ્યા તમને મળશે. એટલે કે f ઓફ પાઈ -3/2 એટલે કે સાઇન ઓફ 2 ઇન્ટુ પાઈ -3/2 અને પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 2 કેન્સલ -3 + 3 કેન્સલ એટલે તમને અહીંયા મળશે સાઇન પાઈ અને સાઇન પાઈના આન્સર તમને ખબર છે પણ 0 મળે છે. એટલે બે વેલ્યુ આપણી પાસે એવી મળી. બીજી ઘણી હોઈ શકે આપણે અત્યારે કહી તો નહીં શકીએ બરાબર કારણ કે આખો આર છે ને આખો આરમાં તો ઘણી બધી સંખ્યા હોય છે બરાબર ને. તો બે સંખ્યા આપણને એવી મળી x1 અને x2 જે તમારી સમક્ષ ઉપસ્થિત તમને દેખાતું હશે તમને બોર્ડ પર. એક તો -3/2 છે ને પાઈ -3/2 છે જે આપણે આપણા વિધેયમાં નાખ્યા ને આપણા આન્સર શું મળે છે? આઉટપુટ 0 મળે છે બરાબર ને. એટલે બંનેના આન્સર સેમ મળે છે એનો મતલબ કે આ શું છે? એક નથી. therefore f of -3/2 is equals to f of pi -3/2 પરંતુ શું છે તો કે -3/2 is not equals to pi -3/2 એટલે f એક નથી. વ્યાપ્તની વાત કરી લે તો વ્યાપ્તમાં તમારો જે સહપ્રદેશ છે બરાબર ને. હવે તમે બે એક સમથી તમે એટલું સમજી ગયા છો કે વ્યાપ્ત માટે મેઇન કન્ડિશન શું છે તો કે તમારો જે વિસ્તાર મળે છે, વિસ્તાર એટલે કે તમે જે તમારા વિધેયમાંથી તમે પ્રદેશમાંથી તમે તમારા ઘટકો લો છો, તમે તમારા વિધેયમાં નાખો છો અને જે આઉટપુટ મળે છે તે તમારો વિસ્તાર કહેવાય. અને વિસ્તાર કોના બરાબર તો કે સહપ્રદેશ બરાબર થવું જોઈએ. એટલે મતલબ કે આખો આર તમારો આવો જોઈએ. પણ તમને એક વસ્તુ ખબર છે કે સાઇન વિધેયનો વિસ્તાર શું છે? ક્લોઝ -1, છે બરાબર ને. ક્લોઝ -1, અહીં આપણે લખી દઈએ કે અહીં સાઇનનો વિસ્તાર શું છે તો કે ક્લોઝ -1, છે. એટલે તમે આ આરમાંથી તમે કોઈ પણ વેલ્યુ લેશો, કોઈ બી વેલ્યુ બરાબર, વોટેવર XYZ કોઈ બી વેલ્યુ તમે એમાંથી તમે તમારા આ સાઇન વિધેયમાં નાખશો, x ના સ્થાન પર તમે મૂકશો, તમને આન્સર -1 થી 1 ની વચ્ચે જ મળશે. -1 થી ઓછી કે 1 થી વધારે તમને તો નહીં જ મળે. આપણે જે આપણે વ્યાખ્યા પ્રમાણે જે લખી દઈએ therefore પ્રત્યેક y belongs to શું છે તો કે કેપિટલ R માટે એવો કોઈક x belongs to R મળતો નથી કે જેથી શું છે આપણી કન્ડિશન fx બરાબર આપણે કોઈ બી એક લઈ લઈએ, 2 લઈ લો, 2 મળે બરાબર ને. therefore f વ્યાપ્ત નથી. આમાં પણ એક નથી ને વ્યાપ્ત નથી. એટલે આપણે તમને આન્સર કયો મળશે? આન્સર તમને મળશે ઓપ્શન નંબર ડી બરાબર છે. અહીં પણ તમને આન્સર મળશે ઓપ્શન નંબર ડી. આશા રાખું સમજ પડી ગઈ છે. એટલે આ જ રીતે તમારે એક અને વ્યાપ્તના ચેક કરવાના છે. જો બીજો સમ મારી પાસે હતો તો હું જોઈ લઉં બરાબર છે. ઓકે ચલો છે હજી એક સમ છે મારી પાસે બરાબર, તે આપણે જોઈ લઈએ. ઓકે તો એક જોઈ લો અને પછી આપણે હજુ એક આપણે એક અને વ્યાપ્ત પર આધારિત જોઈ લઈએ બરાબર. પછી આપણે પ્રતિવિધેય પર આધારિત જોશું. f from R to R fx બરાબર 3 - 4 cos x. તો f આપેલા વિધેય છે તે બરાબર ને. તો આન્સરમાં fx બરાબર 3 - 4 cos x બરાબર છે. તો હવે આપણે વાત કરી લઈએ એક માટે. ચલો એવી કોઈ આપણી પાસે બે વેલ્યુ છે x ની કે જે આપણે આમાં મૂકીને આપણને આન્સર સેમ મળી શકે. સૌ પ્રથમ આપણે શું કરીએ? 0 મૂકી જોઈએ બરાબર ને. x1 બરાબર 0. that implies f of 0 બરાબર મને મળશે 3 - cos 0 એટલે કે 3 - 4 એટલે અહીંયા મને -1 મળશે. હવે આપણી પાસે x ની કોઈ એવી બીજી વેલ્યુ છે કે જે આપણે અહીંયા મૂકીએ ને આપણે આન્સર -1 મળી શકે? વિચારો છે? યસ આપણી પાસે એવી કોઈ વેલ્યુ છે ને એ વેલ્યુ કઈ છે તો કે 2π અને x2 બરાબર 2π આપણે મૂકી દઈએ તો f of 2π બરાબર 3 - 4 cos 2π એટલે કે 3 - 4 બાબો મને મળશે -1.
બરાબર. ધેરફોર એફ ઓફ 0 ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ 2 પાઈ, પરંતુ શું નથી તો કે 0 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 2 પાઈ. એફ એક નથી. વ્યાપ્તની વાત કરી લઈએ તો વ્યાપ્ત માટે તમને ખબર જ છે શું છે કે કોસનો વિસ્તાર શું છે તો -1 લેસ ઓર ઇક્વલ્સ ટુ cos x લેસ ઓર ઇક્વલ ટુ 1. પણ આપણે કયું સેટઅપ કરવાનું છે? આપણે આપણું આ વિધેય સેટ કરવાનું છે. 4 વડે મલ્ટીપ્લાય કે -4 લેસ ઓર ઇક્વલ ટુ 4 cos x લેસ ઓર ઇક્વલ્સ ટુ 4. માઇનસ સાથે મલ્ટીપ્લાય કરી નાખીએ બરાબર, એટલે તમને આવું જ મળશે. માઇનસ વડે મલ્ટીપ્લાય અહીંયા +4 થશે. આ ગ્રેટર ઇક્વલ ટુ -4 cos x ગ્રેટર ઇક્વલ ટુ -4. એટલે તમારે અસમતા બદલાશે માઇનસ વડે મલ્ટીપ્લાય કરશો બરાબર. પછી હવે શું કરશે? 3 વડે એડ કરી દઈએ તો અહીંયા મળશે તમને 7 ગ્રેટર ઇક્વલ ટુ 3 -4 cos x -4 + 3 એટલે અહીંયા મળશે -1. વિધેય બરાબર છે કે આપણું ક્વેશ્ચન? બસ આપણું ક્વેશ્ચન બરાબર છે. થોડું ફેરવી નાખીએ બરાબર. એટલે -1 લેસ ઓર ઇક્વલ ટુ fx લેસ ઓર ઇક્વલ ટુ 7. એટલે તમને જે વિધેય આપેલ છે ને તેનો વિસ્તાર તમને શું મળવાનો? ધેરફોર fx બરાબર 3 - 4 cos x નો વિસ્તાર શું થશે તો કે ક્લોઝ -1, 7 થશે બરાબર ને. તો ધેરફોર આપણે ફાઇનલ આપણે આન્સર લખી દે આપણે એ વ્યાખ્યા પ્રમાણે કે અહીં પ્રત્યેક y બિલોંગ્સ ટુ કોના માટે? કેપિટલ R માટે એવો કોઈક x બિલોંગ્સ ટુ R મળતો નથી કે જેથી -1 થી નાનું અને 7 થી મોટું કોઈ બી આપણે એક સંખ્યા લઈ લે કે fx બરાબર શું થાય? -2 થાય બરાબર ને. -2 થાય. તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. ધેરફોર f વ્યાપ્ત નથી. એટલે આન્સરમાં તમને શું મળશે? એક પણ નથી અને વ્યાપ્ત નથી. ફરી આન્સર તમને મળશે ડી બરાબર ને. એટલે અહીંયા તમને આન્સર કેવું મળશે? ડી. સમજ પડી ગયા? જોઈ લો એકવાર અને શાંતિથી. ચલો હવે આપણે સંયોજિત વિધેય પર આધારિત સમજવાના છીએ. 19મો છે. જો f ફ્રોમ r -1/3 to r જ્યાં fx બરાબર 2x + 1 છેદમાં 3x - 1 તો f of 2 બરાબર ખાલી જગ્યા એટલે કે f નું f વિધેય સાથે બરાબર ને સંયોજન આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? f of x બરાબર. f of x નો આન્સર શું આવશે તે આપણે શોધી નાખીએ અને પછી x ના સ્થાન પર આપણે 2 મૂકી દઈએ. તો આન્સરમાં શું આપેલ છે? fx બરાબર MCQ છે એટલે આપણે ડાયરેક્ટ જ કરીશું, બહુ કંઈ લખવાનું નથી. f of x બરાબર વ્યાખ્યા શું કે f of fx બરાબર ને. ધેટ ઇક્વલ્સ ટુ f of fx ની વેલ્યુ છે મારી પાસે 2x + 1 છેદમાં 3x - 1. હવે ફરી આપણે આને શું કરવાનું છે? અને આપણે fx સાથે કમ્પેર કરવાનું છે બરાબર ને. fx સાથે કમ્પેર કરીએ તો તમારા x ના સ્થાન પર આ વેલ્યુ દેખાય છે. એનો મતલબ કે જ્યાં x દેખાય ત્યાં તમારે આ વેલ્યુ મૂકવાની છે. તો મૂકી દઈએ એટલે 2 * 2x + 1 છેદમાં 3x - 1 + 1 ને છેદમાં 3 * 2x + 1 છેદમાં 3x - 1 -1. કઈ ખબર પડી કે શું ખબર પડી? કોઈ કહેશે? તમારા આ f of સમથિંગ છે ને આ fx છે બરાબર. તો આ બેને તમે કમ્પેર કરો તો આ x ના સ્થાન પર તમારે આ વેલ્યુ દેખાય છે. એનો મતલબ કે જે જમણી બાજુ છે તેમાં જ્યાં x દેખાય ત્યાં તમારે આ વેલ્યુ મૂકવાની છે. તો ઉપર 2 * x છે તો 2 * આપણે આ વેલ્યુ મૂકી દીધી અને નીચે છે 3 * x એટલે 3 * તમે આ વેલ્યુ મૂકી દીધી. હવે આપણે સાદુરૂપ આપી દઈએ તો શું મળશે? લસા લઈ લઈએ અને બંનેના છેદ કેન્સલ થઈ જશે અને 2 ને આપણે અંદર મલ્ટીપ્લાય પણ કરી નાખીએ આની સાથે ને અહીંયા લસા લઈ લઈએ એટલે એ મળશે મને 4x + 2 + 3x - 1 છેદનો છેદ બંનેના છેદ કેન્સલ કરી નાખીએ 3 × 2 = 6x + 3 અને ઓછા 3x + 1. સમજ પડી જશે બરાબર ને. કારણ કે અહીંયા માઇનસ છે ને એટલે -3x - +1 એટલે ફાઇનલી તમને f of x શું મળશે? તો 4 + 3 એટલે કે 7x + 1 ને છેદમાં 6 - 3 એટલે કે 3x + 4. બસ હવે આપણે ધેરફોર f of જ્યાં x દેખાય તે 2 મૂકી દઈએ એટલે મને મળશે અહીંયા
7 ગુણ્યા 2 વત્તા 1 છેદમાં 3 ગુણ્યા 2 વત્તા 4 7 દુ 14 ને 1 15 છેદમાં 3 દુ 6 ને 4 કેટલા 10 શું કોમન છે 5 કોમન છે કેન્સલ થઈ જશે એટલે ફાઇનલ તમને f of 2 કેટલા મળશે તો અહીંયા તમને મળશે 3 અને અહીંયા તમને મળશે 2 એટલે 3/2 તમને ફાઇનલ આન્સર મળશે ક્યાં દેખાય છે તમને ઓપ્શન નંબર બી દેખાય છે બરાબર ને તો તમારો આન્સર આવશે ઓપ્શન નંબર ડી એકવાર આપણે આન્સર વેરીફાઈ કરી જોઈએ પરફેક્ટ સમજ પડી ગઈ જોઈ લો चलो नेक्स्ट है जो f from r2 है f x बराबर x स्क्वायर माइनस 3 तो f of माइनस 1 f of 0 f of 1 ने ત્રણે ત્રણનો સરવાળો બરાબર ખાલી જગ્યા તમારે શોધવાનું છે આપણે સૌપ્રથમ શું કરીશું f of x બરાબર ને એટલે f ના f સાથેનું સંયોજન આપણે શોધી નાખીએ પછી એમાં વારાફરતી આપણે શું મૂકીશું -1 મૂકીશું 0 મૂકીશું અને 1 મૂકીશું અને જેના પર જે પણ આન્સર આવશે પછી ત્રણે ત્રણનો આપણે સરવાળો કરી નાખીશું સ્ટાર્ટ કરીએ તો આન્સરમાં सो आप f(x) बराबर x स्क्वायर माइनस 3 f of x बराबर शू मळशे f of fx અને f of x स्क्वायर माइनस 3 ફરી આને આપણે એની સાથે કમ્પેર કરીએ fx સાથે તો x ની વેલ્યુ શું દેખાય તમને x સ્ક્વેર માઇનસ 3 દેખાય તો જ્યાં x દેખાય જમણી બાજુ ત્યાં x સ્ક્વેર માઇનસ 3 મૂકી દઈએ તો x સ્ક્વેર માઇનસ 3 આખાનો વર્ગ ઓછા 3 વર્ગ છોડી નાખીએ એટલે x ની 4 ઘાત ઓછા 3 દુ 6x નો વર્ગ અને 43 9 ઓછા 3 એટલે ફાઇનલી મને જે f of x શું મળશે તો કે x ની 4 ઘાત ઓછા 6x નો વર્ગ અને વત્તા 6 બસ હવે વારાફરતી વેલ્યુ શોધી નાખીએ તો f of -1 મને શું મળશે તો -1 ની 4 ઘાત એટલે 1 -6 + 6 કેન્સલ એટલે અહીંયા મને મળશે અહીંયા જ લખી સાઈડ પર 1 f of 0 મને શું મળશે આ 0 એટલે ડાયરેક્ટ 6 જ મળશે અથવા તો 0 - 0 + 6 બરાબર 6 અને ફાઇનલી f of 1 મને કેટલા મળશે અહીંયા 1 - 6 + 6 એટલે ફાઇનલી અહીંયા મને મળશે 1 ત્રણે ત્રણનો સરવાળો therefore f of -1 plus f of 0 plus f of 1 is equals to 1 plus 6 plus 1 फाइनली મને કેટલા મળશે 8 ક્યાં છે ઓપ્શન નંબર એ તમને દેખાય છે એટલે કે આન્સરમાં આપણે લખી દઈએ ઓપ્શન નંબર કેપિટલ એ એકવાર આન્સર આપણે વેરીફાઈ કરી જોઈએ પરફેક્ટ એકદમ રાઈટ છે આન્સર સમજ પડી બધાને ઓકે જોઈ લો ચલો હમણાં જે તમારે આ વખતે જે ક્વેશ્ચન તમને પૂછેલું છે તે થોડું ડિફરન્ટ છે ડિફરન્ટ મીન્સ કે આપણે f તો શોધવાનું તો છે અને એ પ્રમાણે આપણે કિંમત કઈ બે કિંમત એક તો f of x તે તો આપણે ઇઝીલી મળી જશે પછી x ના સ્થાન પર આપણે 1/x મૂકી દઈશું એટલે બે વેલ્યુ આપણને મળી જશે પરિણામ એક પછી બંનેને આપણે સરવાળો કરવાનો છે અને સરવાળા કર્યા પછી આપણો આન્સર તમારે ઓબ્ઝર્વ કરવાનો છે કે 2 કરતાં મોટો છે અથવા 2 કરતાં નાનો છે 2 બરાબર અથવા 2 કરતાં મોટો અથવા 2 બરાબર અથવા 2 કરતાં નાનો બરાબર ને જોઈ લઈએ આન્સરમાં fx શું આપેલા છે તો કે 2 - x raised to n raised to 1/n f of x પહેલા આપણે શોધી નાખીએ એટલે કે f of fx શું મળશે f of 2 - x raised to n whole raised to 1/n ચલો આ x એની સાથે કમ્પેર કરીએ એટલે આ x ના સ્થાન પર આપણે આ વેલ્યુ મૂકવાની છે તે સમજ પડે છે તો કે શું મળશે અહીંયા 2 - x raised to n raised to 1/n આખાની તમારી n ઘાત છે ને આખાની બહાર તમારા છે 1/n આશા રાખું સમજ પડી ગઈ હશે બરાબર ને ઓકે હું અંડરલાઈન કરી દઉં છું આ છે ને આ છે સમજ પડી ચાલો અહીંયા પણ અંડરલાઈન કરી દઉં ઓકે તો હવે તમે કમ્પેર કરો આ તમારો x છે અને આ તમારો x છે અંડરલાઈન વાળો તો એ x ને આપણે અહીંયા આ x ના સ્થાન પર મૂકી દીધા x ના સ્થાન પર મૂકી દીધું આ ઘાતમાં n છે અને રેઝ ટુ 1/n થિંક સમજ પડી ગઈ હશે બરાબર
તો તમે જોઈ શકો છો અહીંયા તમારે પહેલા આ બે n કેન્સલ થશે એટલે મને અહીંયા શું મળશે 2 - 2 પ્લસ x રેઝ ટુ n અને 1/n એટલે -2 + 2 કેન્સલ એટલે x રેઝ ટુ n 1/n પાછા n કેન્સલ એટલે મને f of x મને શું મળશે તો કે x એટલે જે નાખું એ જ મને મળશે. તો therefore f of 1/x મને શું મળશે તો કે 1/x મળશે. બંનેનો હવે આપણે સરવાળો therefore f of x plus f of 1/x બરાબર x plus 1/x લસા લઈ લઈએ તો x² plus 1/x બરાબર છે. હવે x ની વેલ્યુ આપણે સપોઝ 0 મૂકીએ 0 તો પોસિબલ નથી બરાબર ને, જ્યાં x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ આપણે 0 લખી શકીએ અને એમ બેન 0 આપણાથી લઈ જ નહીં શકાશે કારણ કે x ની વેલ્યુ તો ગ્રેટર ધેન શું છે 0 છે બરાબર ને, x ની વેલ્યુ ગ્રેટર ધેન 0 છે. એનો મતલબ કે આપણે x ની વેલ્યુ સપોઝ 0.1 મૂકીએ બરાબર તો 0.1 નો વર્ગ બરાબર એટલે 0.01 સમથિંગ તમને 0.1 નો એટલે 1/10 ને 1/10 એટલે 1/100 એટલે કે 0.01 ને 1.001 ને છેદમાં 0.1 એટલે અંશમાં 0.001 0.1 ને છેદમાં 0.1 એટલે 1/10 આપણે અહીંયા 100 લખી શકીએ અહીંયા 1 ને અહીંયા 10 એટલે તમને મળશે 0. કેટલા ફાઇનલી ઓકે અહીંયા તમારા અંશમાં શું છે 0.1 નો વર્ગ એટલે 1/10 1/10 એટલે 1/100 એટલે 0.01 ને +1 એટલે કે 1.01 ને છેદમાં 0.1 અંશમાં આપણે લખો તો શું લખાશે 101/100 ગુણ્યા 10/1 એટલે મળશે 10.1. 10.1 એ છે ને તમારો કેટલા છે 2 કરતા મોટો છે બરાબર ને. આ તો એકદમ આપણે મિનિમમ વેલ્યુ મૂકી બરાબર ને, એક્ઝેક્ટ મિનિમમ વેલ્યુ મૂકી તેમાં આવું થયું. હવે આપણે સપોઝ એક્ઝેક્ટ વેલ્યુ મૂકીએ વારાફરતી, જો 1 મૂકીએ તો 1 નો વર્ગ 1 2 એટલે 2 મળશે તમને બરાબર ને. ઓકે 2 મળશે. પછી 2 મૂકીએ 2 નો 4 + 1 એટલે 5 2 નો 4 + 1 એટલે 5 5/2 એટલે 2.5 તમને મળશે. એકમાં તમને મળ્યું 2 એકમાં 2.5 પછી 3 મૂકીએ 3 નો વર્ગ 9 10/3 એટલે 3.3 સમથિંગ તમને મળશે. એટલે ઇન શોર્ટ કહેવાનો મીનિંગ એ છે કે તમને આન્સર કેવો મળશે, નાનામાં નાનો 2 તો મળશે જ બરાબર અને ત્યાર પછી બધી મોટી સંખ્યા મળતી છે એટલે 2 બરાબર અથવા 2 કરતા મોટી એટલે કે આપણો આન્સર ઓપ્શન નંબર સી તમને મળશે. એકવાર આપણે વેરીફાઈ કરી જોઈએ બરાબર છે. યસ બરાબર છે. આપણો આન્સર આવશે ગ્રેટર ઇક્વલ ટુ 2 બરાબર છે. આન્સર આવશે ગ્રેટર ઇક્વલ ટુ 2 એટલે આન્સરમાં આપણે જોઈ લઈએ કયું મળશે, સી તમને મળશે. ઓકે અથવા તો બીજું પણ એક આપણે જોઈ શકીએ, લખવું હોય તો બીજી કઈ રીતે લખીએ √2 - √x હોલ સ્ક્વેર +2 બરાબર ને. અને આન્સર શું મળશે ગ્રેટર ઇક્વલ ટુ 2 જ મળશે બરાબર ને. તમે આ પણ તમે લઈ શકો, જોઈ લો. તો આજે આપણે ટોટલ 7 જેવા સમ કર્યા, તેમાં 4 MCQ આપણે એક વ્યાપ પર આધારિત હતા અને 3 જેવા સંયોજિત પર આધારિત હતા બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણું આજ કન્ટિન્યુ રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં આપણે થોડા સંયોજનવાળા કરીશું અને પછી આપણે લાસ્ટ જે મેથડ છે વ્યસ્ત સંપન્ન તેના આધારિત આપણે થોડાક MCQ કરીશું. અને નેક્સ્ટ લેક્ચરમાં તમને હું થોડા હોમવર્કમાં સમ આપીશ બરાબર ને, કારણ કે આપણું આ વિધેયનું ટોપિક આપણું કમ્પ્લીટ થઈએ ને પછી જ હું તમને એન્ડમાં જ તમને બધા પર ડિપેન્ડિંગ જ તમને સમ્સ આપીશ. એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમે તૈયાર રહેજો, તમને હોમવર્કમાં સમ્સ આપીશ તેના માટે બરાબર. ચાલ આપણે એક વ્યાપ માટે કર્યા, એ જ પ્રમાણે તમે 4-5 તમને હોમવર્કમાં આપીશ. વ્યસ્ત સંયોજક પર આધારિત 3 જે કર્યા, હજુ બીજા 2 કરીશું અને એના પર આધારિત તમને 4-5 આપીશ.
અને તે જ પ્રમાણે આપણે વ્યસ્ત સંપન્ન એટલે કે વ્યસ્ત વિધેય પર આધારિત પણ 4-5 કરીશું ને 4-5 તમને હોમવર્કમાં આપીશ, બરાબર. એટલે તમારા હોમવર્કમાં 3 ટોપિક પર આધારિત 15 એક્ઝામ જેવા થઈ જશે અને 15 જે આપણે અહીંયા કરેલા છે તે, એટલે ટોટલ તમારે 30 સમથિંગ સમ્સ થઈ જશે. ટ્રાય કરીશું કે હજુ જેવું લાગે તો બીજા 4-5 સમ પર તમને એક્સ્ટ્રા કરાવી દઈશ અથવા તો હોમવર્કમાં આપી દઈશ, બરાબર. એટલે આપણું વિધેય પર ટોપિક આપણું કમ્પ્લીટ થઈ જાય, બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી અને ટેક કેર ઓફ યોર સેલ્ફ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.